રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। અંજારમાં શ્રી મારુતિ નંદન ટ્રસ્ટ દ્વારા ગિરનારી આશ્રમ ખાતે હનુમાન ચાલીસાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી મારુતિ નંદન ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દર શનિવારે છેલ્લા 10 વર્ષથી અંજાર શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં દર શનિવારે સાંજે 6 કલાકેથી 9 કલાક દરમિયાન અલગ અલગ જગ્યાએ સંગીતમય શૈલીમાં જાણીતા ભજની કલાકારો દ્વારા હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવે છે। ગઈકાલે અંજારથી આશરે 4 કિલોમીટર દૂર આવેલા રમણીય સ્થાન જય ગિરનારી આશ્રમ ખાતે આશ્રમના સ્થાપક અશોકભાઈ પિત્રોડા તથા આશ્રમના મહંત જગદીશગીરી ગોસ્વામીના સહયોગથી હનુમાન ચાલીસાનું ખૂબ જ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં જાણીતા શ્રીમદ ભગવત પૌરાણિક કથાકાર શ્રી ધનેશ્વર મહારાજ ઉપરાંત અંજાર શહેર આજુબાજુના વિસ્તારોમાંથી સેંકડો રામ ભક્તો હાજર રહ્યા હતા। જગદીશગીરીજી ગોસ્વામીના સરસ આયોજન બદલ શ્રી મારુતિનંદન ચેરિટેબલ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી શ્રી અને કચ્છ જિલ્લા ભાજપ આગેવાન વસંતભાઈ કોટરાણીએ અભિનંદન પાઠવ્યા હતા। મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।